સુરતમાં સેલિબ્રિટીને જોવા માટે અફરાતફરી મચી। પાલ કાસામાં બચ્ચનને જોવા માટે એન્ટ્રી ગેટના કાચ તૂટ્યા। સુરતમાં આજથી શરૂ થયેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયમ લીગ ISPLની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને જોવા માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી। પાલ કાસા વિસ્તારમાં એક બિઝનેસમેનના ઘરે મહેમાન બનેલા બચ્ચનની એક ઝલક મેળવવા ઉમટેલી મેદાનને કારણે એન્ટ્રી ગેટના કાચ તૂટી ગયા હતા, જેમાં કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ 10-10 ઓવરની ટુર્નામેન્ટમાં સચિન તેંડુલકર, અક્ષય કુમાર અને ઋતિક રોશન જેવા દિગ્ગજો હાજરી આપશે। દેશભરની 8 ટીમો વચ્ચે રમાનારી આ લીગમાં સુરતના 4 સ્થાનિક ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અમિતાભ બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને સલમાન ખાન જેવા સિતારો પણ આ ટીમના માલિક છે। સેલિબ્રિટીના જમાવડાને પગલે સુરતના રસ્તા ઉપર ટ્રાફિક અને સ્ટેડિયમ ઉપર ભીડને કાબુ લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી। ગાંધીનગરમાં કોંગો ફીવરના કેસ આવતા જ તંત્ર દોડતું થયું। 339 ઘરોમાં 1519 લોકોનું સ્કેનિંગ કરવામાં આવ્યું। ગાંધીનગરના પિંડારડા ગામમાં કોંગો ફીવરના કેસ દેખાતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આરોગ્ય અને પશુપાલન વિભાગની સંયુક્ત ટીમો દ્વારા ગામના કુલ 339 ઘરોમાં 1519 વ્યક્તિઓનું સઘન હેલ્થ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ જીવલેણ રોગ પશુઓ પર જોવા મળતી સંક્રમિત ઈતરડી કરડવાથી ફેલાતો હોવાથી પશુપાલન વિભાગે પશુઓના રહેઠાણ અને ગૌશાળામાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે। આરોગ્ય વિભાગની 2 અલગ અલગ ટીમો સતત સર્વેલન્સ કરી રહી છે, જેથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાય। તાવ, ઉલટી અને સ્નાયુઓ ખેંચાવા જેવા લક્ષણો ધરાવતા આ રોગ સમયસર સારવાર ન મળે તો અત્યંત જોખમી સાબિત થાય છે। હાલ વહીવટી તંત્ર દ્વારા ગામમાં દવાઓના વિતરણ અને જનજાગૃતિ માટેના તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। પશુપાલકોને ખાસ તકેદારી રાખવા અને પશુની સાફ સફાઈ પર ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી। રાજ્યના વધુ એક શહેરમાં રોગચાળો વકર્યો। જામનગરની નવી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રોજના 700થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે। જામનગર શહેર તેમજ જિલ્લામાં શિયાળાની ઋતુમાં વાયરલ રોગચાળો ઝડપથી વકરી રહ્યો છે। ઋતુ સંક્રમણ અને ઠંડના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે। સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે। તબીબના મતે શિયાળાના કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે। સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 700થી વધુ દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં તબીબોએ લોકોને ગરમ કપડાં પહેરવા, ગરમ પાણી પીવું અને યોગ્ય પૌષ્ટિક આહાર લેવાની સલાહ આપી છે। વધુમાં હાથ ધોવા, માસ્ક પહેરવું અને ભીડભાડવાળી જગ્યાએ ન જણાવ્યું છે। વધતા રોગચાળાને જોતા બાળકો અને વૃદ્ધોને ખાસ તકેદારી રાખવાની જરૂર છે। વધતા રોગચાળાની વચ્ચે રાજકોટ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। 35થી વધુ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખાઓને શહેરના 35 જેટલા પાણીપુરીના એકમો પર સપાટો બોલાવીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ મીઠું, તીખું, જીરું અને લસણના પાણીના અંદાજે 50 જેટલા નમૂના લેબ પરીક્ષણ માટે લેવાયા છે। તપાસમાં ક્ષતિઓ જણાતા 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફરકાવવામાં આવી છે, જ્યારે અગાઉની તપાસમાં 10 કિલો વાસી બટાકા અને 40 લીટર અખાદ્ય પાણીનો નાશ કરાયો હતો। ગંદકી અને વાસી ખોરાકને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું જણાતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। તહેવારો અને રોગચાળાના સમયમાં આવી ખાણીપીણીની વસ્તુઓ ખાતા પહેલા નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી બન્યું છે। સુરતના લસકારામાં લેવાયેલા કપાસિયા તેલના નમૂના ફેલ ગયા છે। આરોગ્ય વિભાગે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી। સુરતના લસકારા વિસ્તારમાં આવેલા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડા દરમિયાન લેવાયેલા કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે। 27 નવેમ્બર 2025ના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની આગેવાનીમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ડુપ્લિકેટ કપાસિયા તેલ બનાવીને વેચાણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। લેબોરેટરી રિપોર્ટમાં તેલ અશુદ્ધ સાબિત થતાં તંત્ર દ્વારા 188 કિલો તેલ જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરીને હવે આ ખાદ્ય તેલના જથ્થાને નાશ કરવામાં આવશે। તહેવારો અને સામાન્ય દિવસોમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એકમોને તંત્ર દ્વારા રેડ કરતા આવા એકમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। વડોદરામાં પણ પાણી પીવા લાયક નથી। આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ જતા તંત્ર દોડતું થયું છે। ગાંધીનગરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હવે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ હતી।
આ બાબતે તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂના રિપોર્ટમાં ફેલ સાબિત થતા અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેરે સ્વીકાર્યું હતું કે 2 દિવસ અગાઉ લેવાયેલા સેમ્પલ અશુદ્ધ જણાતા મુખ્ય લાઇન કાપી નાખવામાં આવી છે. હાલ પાલિકા દ્વારા દૂષિત પાણીનો ફોલ્ટ શોધવા માટે ખોદકામ શરૂ કરાયું છે અને રહીશોને હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સિટીમાં મહિનાઓ સુધી ગંદુ પાણી મળતા લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. વડોદરામાં મેયરના વોર્ડમાં જ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. વડોદરાના આજવા રોડ ઉપર આવેલા દત્તનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પાણીની વિકટ સમસ્યા સર્જાતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ વિસ્તાર શહેરના પ્રથમ નાગરિક અને મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં આવે છે. પીવાના પાણીના વલખા મારતા રહીશોનો આક્ષેપ છે કે સ્થાનિક નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીની તીવ્ર અછતને કારણે મહિલાઓએ રસ્તા પર ઉતરી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલમાં કોર્પોરેશન દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે, પરંતુ અપૂરતા પાણીના કારણે પાણી ભરવા મુદ્દે મહિલાઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડાના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. સ્માર્ટ સિટીના દાવા વચ્ચે મેયરના વોર્ડમાં જ પાણીની સમસ્યાને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સુરતના અડાજણમાં મેટ્રોની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને લઈને સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરવામાં આવી. સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિકોમાં ટ્રાફિકની સમસ્યા અંગે ચિંતા જોવા મળી રહી છે. બદ્રીનારાયણ મંદિર પાસે ચાલી રહેલા મેટ્રોના કામને કારણે ભવિષ્યમાં ભીડભાડ અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની ભીતિ સાથે લોકોએ સાંસદ મુકેશ દલાલને રજૂઆત કરી હતી. સાંસદે લોકોની વાત સાંભળીને સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે, જેના પગલે મેટ્રોના અધિકારીઓએ રૂબરૂ આવીને પ્રોજેક્ટનો નકશો અને ચાર્ટ રજૂ કર્યો હતો. અધિકારીઓએ સમજાવ્યું કે મુસાફરોની અવરજવર માટે એસ્કેલેટર અને દાદરની વ્યવસ્થા અલગથી રાખવામાં આવી છે, જેથી રોડ પર ટ્રાફિકનું ભારણ ન વધે. તંત્ર દ્વારા ટેકનિકલ પાસાઓ રજૂ કરીને સ્થાનિકોની શંકાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી લાંબા ગાળે સુવિધા વધશે તેવી ખાતરી સાથે હાલ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ અલગથી પ્લાનિંગ હોવાનું મેટ્રોના અધિકારીઓએ લોકોને જણાવતા હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વધુ એક વ્યક્તિ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા બચી ગઈ. સુરતમાં વૃદ્ધાને 50 તોલા સોનાના દાગીના ગીરવે મૂકી લોન લેવા માટે દબાણ કરાયું હતું. સુરતમાં એક વૃદ્ધને સાયબર ગુનેગારોએ તપાસ એજન્સીના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. ઠગબાજોએ વૃદ્ધ ઉપર મની લોન્ડરિંગના કૌભાંડમાં સામેલ હોવાનો ખોટો આરોપ લગાવી ડર પણ પેદા કર્યો હતો અને સતત 3 દિવસ સુધી તેને ડિજિટલ નજરકેદ રાખ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ઠગબાજોએ આ વૃદ્ધને તેના ઘરમાં રહેલું 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા માટે દબાણ કર્યું હતું. સદનસીબે વૃદ્ધ આ મોટી છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા હતા. આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ કિસ્સો ડિજિટલ અરેસ્ટના નામે વધતા જતા જોખમ માટે લાલબત્તી સમાન છે. સુરતમાં સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. માંગરોળમાં આ સ્કૂલ બસને અકસ્માત થયા પછી ડ્રાઈવર બસમાંથી કૂદી ગયો, જો કે સદનસીબે બાળકોનો બચાવ થયો. સુરતના માંગરોળમાં મોટી નરોલી પાસે ધન્વંતરી શાળાની બસના ચાલકની ઘોર બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ રહી છે. હાઈવેના ટેકરા પર બસ ચડાવતી વખતે અચાનક બસ રિવર્સ આવવા લાગી હતી. આ ભયાનક સ્થિતિમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાને બદલે ચાલક પોતાની જાન બચાવવા બસમાંથી નીચે કૂદીને ફરાર થયો હતો. વિદ્યાર્થીઓ ભરેલી બસ અકસ્માતનો ભોગ બની હોવા છતાં શાળા મેનેજમેન્ટને જાણ કરવાઈ અને કોઈ જવાબદાર વ્યક્તિ ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. બાળકોના જીવના જોખમમાં મૂકનાર ચાલક અને શાળાના વહીવટદારોની આવી બિનજવાબદાર નીતિને કારણે વાલીઓમાં રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. વાલીઓનું કહેવું છે કે આ ઘટના થઈ હોત તો કોણ જવાબદાર હોત. તાત્કાલિક આ બસ ચાલકને પકડવામાં આવે અને તેની સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. નવસારીમાં ટ્રેક્ટરનો જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. શેરડી ભરેલા ઓવરલોડ ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ચાલકે બેજવાબદારીપૂર્વક સ્ટન્ટ કર્યા. નવસારીના ચીખલી તાલુકામાં એક ટ્રેક્ટર ચાલકે શેરડી ભરીને સ્ટેટ હાઈવે પર જોખમી સ્ટન્ટ કરતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ટાંકલ ગામ નજીક બનેલી આ ઘટનામાં ઓવરલોડ શેરડી ભરેલા ટ્રેક્ટરના આગલા 2 ટાયર હવામાં અદ્ધર કરીને ચાલકે બેજવાબદારીપૂર્વક વાહન હંકાર્યું હતું. ટ્રેક્ટરના પૈડા રોડથી ઊંચા હોવા છતાં ચાલક જે રીતે જોખમી કરતબ કરી રહ્યો હતો તેનાથી મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા હતી. હાઈવે પર પસાર થતા અન્ય વાહન ચાલકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
અને કોઈકે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકના નિયમો નેવે મૂકતા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.